નમસ્કાર. ઇન્ફિનિટિવ નોન ફાઇનાઇટની અંદર આપણે ઇન્ફિનિટિવ ભણી રહ્યા છે અને નોન ફાઇનાઇટની અંદર ઇન્ફિનિટિવની અંદર આપણે ફૂલ ઇન્ફિનિટિવને ખતમ કર્યું છે. ફૂલ ઇન્ફિનિટિવ એટલે 2 + v1, બરાબર, એને આપણે ખતમ કર્યું છે. બરાબર. હવે v1 બોલું એટલે મેં તમને વારંવાર કહ્યા કરું છું કે બીનું બી ફોર્મ આવશે, હેવનું પણ આવશે. બરાબર. આમ ડુઈંગ નેચરમાં ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ એ પણ આવશે. બરાબર. એ તમારે વિચારવાનું. બરાબર. આમ અને હેપનિંગવાળું પણ આવશે. બરાબર. એટલે ટુ બી હોઈ શકે, ટુ હેવ હોઈ શકે. બરાબર. ટ્રાન્ઝિટિવ લો તો ટુ ટેક હોઈ શકે છે. ઇનટ્રાન્ઝિટિવ ડુઈંગમાં ઇનટ્રાન્ઝિટિવ લો તો ટુ સ્લીપ પણ હોઈ શકે છે અને હેપનિંગમાં ટુ ફોલ. એટલે ટૂંકમાં આનામાંથી કોઈ બી તમે ફૂલ ઇન્ફિનિટિવનો ઉપયોગ ત્યાં કરી શકો છો. બરાબર. આમ હવે દેખો ફૂલ ઇન્ફિનિટિવ ભણાવ્યું છે. હવે બેર ઇન્ફિનિટિવ હું હમણાં નથી ભણાવતો. બેર ઇન્ફિનિટિવ જ્યારે હું પોઝિટિવ વર્બ્સ ચલાવીશ ત્યારે તમને બેર ઇન્ફિનિટિવ ચલાવીશ. બરાબર. હવે દેખો ઇન્ફિનિટિવ ભણવું કેમ પડે છે એ પહેલો સવાલ થવો જોઈએ. બરાબર. કે આપણે ઇન્ફિનિટિવ કેમ ભણીએ સર? બરાબર. તો દેખો ઇન્ફિનિટિવ એવું છે કે તમને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ જે છે, બરાબર, કોમ્પ્લેક્સ અને કમ્પાઉન્ડ આ સેન્ટેન્સને સિમ્પલ સેન્ટેન્સમાં ટ્રાન્સફર કરવામાં ઘણો બેનિફિટ થાય. બરાબર. જ્યારે આપણે ટ્રાન્સફોર્મેશન ભણીશું, બરાબર, રૂપાંતરણ જ્યારે ભણીશું ત્યારે ઘણો જ ઉપયોગ થશે એનો. હવે અહીંયા હું થોડા ઉદાહરણ લઉં છું. ફૂલ ઇન્ફિનિટિવ પછી આપણે જે ભણવા જઈ રહ્યા છે એ છે કન્ટિન્યુઅસ ઇન્ફિનિટિવ, ટુ બી જોડે આઈએનજી વાળું રૂપ. તો અહીંયા દેખો એક વાક્ય છે કે આઈ એમ હેપી. હવે આ વાક્ય છે કે આઈ એમ હેપી, એનો એમ મારું લિંકિંગ છે. કોણ હેપી છે? તો હું હેપી છું. તો આઈ એમ હેપી ધેટ, બરાબર, ધેટ આઈ એમ વર્કિંગ હિયર. હવે આ જે છે કે નહીં કે આઈ એમ વર્કિંગ હિયર, ખુશ બી કોણ છે? આઈ. કામ પણ કોણ કરી રહ્યો છે? આઈ. તો આ બે વાક્ય થઈ ગયા. બરાબર. કે આઈ એમ હેપી ધેટ આઈ એમ વર્કિંગ હિયર, આ બે વાક્ય થઈ ગયા કે હું ખુશ છું. કેમ ખુશ છું? બરાબર. કે ધેટ આઈ એમ વર્કિંગ હિયર. બરાબર. હું ખુશ છું એનું કારણ શું છે? કે હું અહીંયા કામ કરી રહ્યો છું. હવે દેખ લો આઈ એમ હેપી. હવે મેં તમને શું કીધું હતું કે કસમ ગંગા મૈયા કી, વિશેષણ હશે તો વિશેષણની પાછળ તો આપણે કોને લખવાનું? ઇન્ફિનિટિવને. બરાબર. તો આઈ એમ હેપી, તો અહીંયા હું ધેટ નીકાળ દઉં, આઈને નીકાળ દઉં અને એમ, તો એમ એ શું છે? તો બી, વોઝ, વર, બીન, બીઈંગ અને એમ ઇઝ આર. તો એમ ઇઝ આરનું ફર્સ્ટ ફોર્મ કોણ છે? બી. અને ઇન્ફિનિટિવ જોડે હંમેશા શું આવે? એનું ફર્સ્ટ ફોર્મ આવે. બરાબર. તો અહીંયા આપણે ધેટ આઈ એમ વર્કિંગ હિયર એને આખું નીકાળી દઈએ, એમની જગ્યાએ શું કરીએ? બી. તો ટુ બી વર્કિંગ હિયર આખું એક વાક્ય થઈ ગયું. બરાબર. એક સિમ્પલ સેન્ટેન્સમાં કન્વર્ટ થઈ ગયું એમ. બરાબર. તો અહીંયા દેખો હી ઇઝ સેડ ધેટ, તે સેડ છે. કેમ સેડ છે? તો હી ઇઝ સ્ટેઇંગ હિયર પ્રેઝન્ટલી. બરાબર. આમ એ ઉદાસ છે. એનું કારણ શું છે? કે કારણ કે તે હમણાં અહીંયા પ્રેઝન્ટમાં અહીંયા રોકાઈ રહ્યો છે ને એટલે ઉદાસ છે એમ. તો સીધું શર્ટ શું કરવાનું? ધેટ હટાવી દેવાનું, હી હટાવી દેવાનું, કારણ કે હી ઇઝ સ્ટેઇંગ, આનો બી સબ્જેક્ટ હી છે. બરાબર. અને સેડ એ કોનું કોમ્પ્લિમેન્ટ છે? હીનું જ કોમ્પ્લિમેન્ટ છે. અને સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ કહેવાય અને સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે કોણ છે? વિશેષણ છે. બરાબર. આમ એટલે એ યાદ રાખજો. ઓકે મિત્રો. તો દેખો હવે તમે અહીંયા દેખ્યું તો હી સીધું શું લખી દેવાય? ટુ બી સ્ટેઇંગ હિયર પ્રેઝન્ટલી. બરાબર. હી સેડ ધેટ હી ઇઝ સ્ટેઇંગ હિયર પ્રેઝન્ટલી, એને સીધું તમે સિમ્પલ વાક્યમાં ફેરવી શકો કે હી સેડ ટુ બી સ્ટેઇંગ હિયર પ્રેઝન્ટલી. હવે હી વોઝ રિપોર્ટેડ, એનો મતલબ અહીંયા વોઝ રિપોર્ટેડ છે. તો વોઝ રિપોર્ટેડ તો વોઝવર જોડે થર્ડ ફોર્મ છે. અને મેં તમને આગળ ફાઇનાઇટ વર્બમાં ભણાવેલું છે કે જો વોઝવર જોડે થર્ડ ફોર્મ હોય તો એ એક્ટિવ રચના નથી, પેસિવ રચના છે. એનો મતલબ રિપોર્ટ કરવાનું કામ હી નથી કરતો, હી પર રિપોર્ટ થાય છે. બરાબર. આમ એનો મતલબ અહીંયા મારા વાક્યનો જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ આનો નોન ડુઅર છે. મારા વાક્યનો જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ આ વર્બનો શું છે? નોન ડુઅર છે. ફરી બોલું, દેખો મારે પહેલાં શું દેખવું પડે? મારે પહેલાં દેખવું પડે કે અહીંયા વોઝ રિપોર્ટેડ છે. વોઝ રિપોર્ટેડ છે એનો મતલબ આ વોઝવર જોડે થર્ડ ફોર્મ છે. અને વોઝવર જોડે થર્ડ ફોર્મ હોય, એમ ઇઝ આર જોડે થર્ડ ફોર્મ હોય, વિલ બી જોડે થર્ડ ફોર્મ હોય. તો જ્યારે બી જોડે થર્ડ ફોર્મ હોય તો એ પેસિવ સેન્સ બતાવે. બરાબર. તો પેસિવ સેન્સ છે તો આ રિપોર્ટ હીએ નથી કર્યો, હીની ઉપર રિપોર્ટ થયો છે. તો હી વોઝ રિપોર્ટેડ ટુ બી ડિસ્ટર્બિંગ, ટુ બી ડિસ્ટર્બિંગ ધેમ. તો દેખો હવે અહીંયા તમે દેખજો, ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. દેખો ઇટ વોઝ રિપોર્ટેડ ધેટ
હી વોઝ ડિસ્ટર્બિંગ ધેમ. તો હી વોઝ ડિસ્ટર્બિંગ ધેમ, ઇટ વોઝ રિપોર્ટેડ. તો અહીંયા ઇટ એ કોના માટે છે? આખું આના માટે છે, બરાબર. તો ડિસ્ટર્બ કરવાનું કામ કોણ કરી રહ્યો? હી. અને રિપોર્ટ કોના પર થઈ રહ્યો? હી પર. અચ્છા, એનો મતલબ આ ઇટની જગ્યાએ હું આખું આ વાક્ય લખી શકું શું? કે હી વોઝ ડિસ્ટર્બિંગ ધેમ વોઝ રિપોર્ટેડ. તો વોઝ રિપોર્ટેડ નો ખરેખર સબ્જેક્ટ કોણ બની જાય? હી વોઝ ડિસ્ટર્બિંગ ધેમ. હી વોઝ ડિસ્ટર્બિંગ ધેમ એ આનો સબ્જેક્ટ બની જાય વોઝ રિપોર્ટેડનો આખો. તો એ સબ્જેક્ટની જગ્યાએ આવેલો એક શબ્દ છે? ના. સબ્જેક્ટની જગ્યાએ આવેલું એક ફ્રેઝ છે? ના. આખું એક વાક્ય છે, તો એને શું કહેવાય? નાઉન ક્લોઝ. એટલે નાઉન ક્લોઝને હટાવીને ડાયરેક્ટ અહીં શું લખી દીધું છે? ઇટ. તો ઇટ વોઝ રિપોર્ટેડ ધેટ હી વોઝ ડિસ્ટર્બિંગ ધેમ. હવે દેખો, તો ઇટ વોઝ રિપોર્ટેડ ધેટ હી વોઝ ડિસ્ટર્બિંગ ધેમ એવું લખેલું છે. તો તમે જાતે વિચારજો. અહીંયા બે વર્બ છે આપણી જોડે, એક રિપોર્ટ છે અને એક ડિસ્ટર્બિંગ છે, બરાબર. તો ચાલો, ડિસ્ટર્બ કોણ કરે છે? હી. એટલે આનો સબ્જેક્ટ કોણ બન્યો? હી. રિપોર્ટ કોના પર? રિપોર્ટ હી કરે છે કે હી પર થાય છે? હી પર થાય છે. એટલે સમજી લો કે હી એ બે છે આપણી જોડે, એક રિપોર્ટ અને બીજું છે ડિસ્ટર્બ, બરાબર. બીજું છે ડિસ્ટર્બ. તો તમે જ વિચારો. ચાલો, આ ડિસ્ટર્બ જે છે, તો ડિસ્ટર્બ માટેનો આ શું બન્યો? સબ્જેક્ટ. રિપોર્ટ માટેનો આ શું બન્યો? નોન ડુઅર. આ માટે શું બન્યો? ડુઅર. અને આ માટે શું બન્યો? નોન ડુઅર, બરાબર. તો આના માટે એની રચના કેવી હોવી જોઈએ? એક્ટિવ. આના માટે આની રચના કેવી હોવી જોઈએ? પેસિવ. તો દેખ લો બેટા, થયું જ ને. હી વોઝ રિપોર્ટેડ, તો દેખ લો રિપોર્ટેડ માટે આની રચના પેસિવ છે કે નહીં. અને ટુ બી ડિસ્ટર્બિંગ, આના માટે એની રચના એક્ટિવ છે કે નહીં એમ કહું, બરાબર. આમ ટૂંકમાં મારી વાત સાંભળો. ઇટ વોઝ રિપોર્ટેડ, શું રિપોર્ટ કરવામાં આવ્યો? તો શું રિપોર્ટ કરવામાં આવ્યો? એ જ ઇટ છે. તો ધેટ હી વોઝ ડિસ્ટર્બિંગ ધેમ. ઓકે. તો ટૂંકમાં અહીંયા તમે શું શીખ્યા? કે જ્યારે તમે કન્ટિન્યુઅસ ઇન્ફિનિટીનો ઉપયોગ કરો તો એ ઘટના ચાલી રહી હશે, હમણાં ઇનકમ્પ્લીટ હશે, કે એના માટેનો આપણે ઉપયોગ કરતા હોઈશું, બરાબર. આમ હવે દેખો, ફૂલ ઇન્ફિનિટીનો બીજામાં તમે દેખો, ઇટ સીમ્સ ધેટ હી ઇઝ સ્લીપિંગ નાઉ. હવે તમે આ વાક્ય વાંચ્યું કે ઇટ સીમ્સ ધેટ, એવું લાગી રહ્યું છે, ધેટ હી ઇઝ સ્લીપિંગ નાઉ. તો ચાલો, એવું લાગી રહ્યું છે. સીમ, સાઉન્ડ, અપિયર. તો સીમ, સાઉન્ડ, અપિયર એ શું છે? લિંકિંગ છે. દેખો, સીમ, સાઉન્ડ, અપિયર, લુક, આ બધા શું છે? લિંકિંગ છે. લિંકિંગ છે. હવે લિંકિંગ છે એનો મતલબ એ સ્ટેટ છે. સ્ટેટ છે એનો મતલબ સ્ટેટમાં એ કયું કામ કરે? લિંકિંગ. તો લિંકિંગ એની જોડે શું લે? કોમ્પ્લિમેન્ટ, બરાબર. કોમ્પ્લિમેન્ટ લે. આમ એનો મતલબ લિંકિંગ કેવું હોય? કા ઇનટ્રાન્ઝિટિવ. તો ઇનટ્રાન્ઝિટિવનું કોઈ દિવસ પેસિવ થાય નહીં. હવે તમે જ વિચારો બેટા, ઇટ સીમ્સ, ઇટ સીમ્સ. તો આ ઇટ એ શું છે તારે? ઇટ સીમ્સ. તો આનું કોમ્પ્લિમેન્ટ જ છે કે નહીં એમ કહું. લિંકિંગ શું કરે? એના સબ્જેક્ટને એના કોમ્પ્લિમેન્ટ સાથે જોડવાનું કામ કરે. એના સબ્જેક્ટને એના કોમ્પ્લિમેન્ટ સાથે જોડવાનું કામ કરે. તો હું હમણાં એમ કહું, યુ લુક બ્યુટીફુલ, યુ લુક બ્યુટીફુલ. હવે જો તમે નોન ફાઇનાઇટમાં ફાઇનાઇટ કમ્પ્લીટ ભણ્યા હોત તો આ ખબર પડી જાય. યુ લુક બ્યુટીફુલ. તો અહીંયા લુક કોઈ એક્શન છે? ના. નોન એક્શન છે? હા. નોન એક્શનમાં શું છે? લિંકિંગ. કેમ? યુ છે એ જ તો બ્યુટીફુલ છે. અચ્છા, એનો મતલબ બ્યુટીફુલ કોના માટે વપરાયું છે? યુ માટે. તો યુ આર બ્યુટીફુલ બી કહી શકાય? કહી શકાય. કેમ નહીં કહી શકાય? કારણ કે બંનેને શું કરવાનું છે? લિંક કરવાનું કામ કરે છે. એટલે કોમ્પ્લિમેન્ટ કોણ હોઈ શકે? કાં તો નાઉન, કાં તો એડજેક્ટિવ. તો અહીંયા સિમ્સ શું કરી રહ્યું? આ ઇટ જે છે એ જ આ છે. ઇટ જે છે એ જ આ છે, બરોબર. હી ઇઝ સ્લીપિંગ નાઉ, હી ઇઝ સ્લીપિંગ નાઉ. તો આને આમ પણ કહી શકાય કે ઇટ સીમ્સ ધેટ હી ઇઝ સ્લીપિંગ નાઉ. એવું લાગી રહ્યું છે કે તે ઊંઘી રહ્યો છે, બરોબર. આમ હવે તમારે જાતે વિચારજો, સમજજો વાતને. કોણ ઊંઘી રહ્યો છે? તો સ્લીપ, હી. અને કોણ પ્રતીત થઈ રહ્યો છે? હી. હવે પ્રતીત થઈ રહ્યો છે એ તો મારું લિંકિંગ છે. લિંકિંગનું પેસિવ થશે નહીં, તો એ તો એમનું એમ જ રહેવાનું ને. સમજો છો હું શું કહું છું? કે કોઈ અવસ્થા હોય, એ અવસ્થા ઇનટ્રાન્ઝિટિવ છે, લિંકિંગ છે, એનું તો પેસિવ થવાનું નથી. તો કોણ પ્રતીત થઈ રહ્યો છે? હી, બરાબર. કોણ દેખાઈ રહ્યો છે? હી. કોણ લાગી રહ્યો છે? હી, બરાબર. કોણ ઊંઘી રહ્યો છે? હી. તો સ્લીપ અને સીમ બંનેનો સબ્જેક્ટ તો કોણ છે? હી. તો સીમ માટે બી એ
સબ્જેક્ટ ડુઅર તરીકે છે અને સ્લીપ માટે પણ છે, તો બંનેને કેમ કોમન નહીં કરી દઈએ? અહીંયા એટલું વિચારજો કે આ ઈટ જે છે ને એ ઈટ એ આના માટે જ છે, આ આખું આના માટે જ વપરાય છે. ઇટ સિમ્સ, બરાબર, ઇટ સિમ્સ. તો એવું કહી શકાય કે ધેટ હી ઇઝ સ્લીપિંગ સિમ્સ. તો હું શું કરીશ કે આને હીને હું સબ્જેક્ટ બનાવી દઈશ. સિમ્સ તો પેસિવ થવાનું જ નથી, કારણ કે સિમ્સ એ શું છે બેટા? લિંકિંગ છે, બરાબર. અને હી ઇઝ સ્લીપિંગને સામા ફેરવી દઈશ? ટુ બી સ્લીપિંગ. એવી રીતે દેખ લો, ઇટ સાઉન્ડ્સ ધેટ સી ઇઝ પ્લેઇંગ ધીસ ગેમ. તો બસ હી સાઉન્ડ દેસ, તો સી ને સબ્જેક્ટ બનાવી દઉં. સી સાઉન્ડ્સ ટુ બી પ્લેઇંગ ધીસ ટાઈમ. It appeared that he was dancing then. He was dancing then. તો દેખ લો કોણ દેખાઈ રહ્યો છે? he. તો આને ડાયરેક્ટ અહીં યુ નહીં, સબ્જેક્ટ કોણ બનશે? he. તો he appeared to be dancing then. અચ્છા, એટલે સર તમે એવું કહેતા હતા કે ઇન્ફિનિટિવનો પોતાનો સબ્જેક્ટ હોય. હા, બરાબર. એટલે કહું છું વારંવાર કે ઇન્ફિનિટિવ જે છે ને, ઇન્ફિનિટિવ યાદ રાખજો, આ ઇન્ફિનિટિવ એ પોતાના સબ્જેક્ટ પર ભાર મૂકે, બરાબર. જ્યારે જીરંડ એ ઓબ્જેક્ટ, જીરંડ એ એક્શન પર ભાર મૂકે. આમ બસ આ જ ફરક છે ઇન્ફિનિટિવ અને જીરંડમાં, મેઇન ફરક છે. હવે દેખો, ઇટ અપિયર ધેટ હી વોઝ ડાન્સિંગ. હી ક્લેમ્સ ધેટ હી ઇઝ સર્વિંગ સોસાયટી ધીસ ડેઝ. તો દેખ લો, હી ક્લેમ્સ ધેટ હી ઇઝ સર્વિંગ સોસાયટી. અને હજુ કહું છું, યાદ રાખજો, એડવર્બ તરીકે તો ઇન્ફિનિટિવ જ આવે. એડવર્બ તરીકે કોણ આવે? ઇન્ફિનિટિવ જ આવે. હી ક્લેમ્સ ધેટ હી ઇઝ સર્વિંગ સોસાયટી ધીસ ડેઝ. તો દેખો, ધીસ ડેઝ એટલે આ દિવસોમાં કોની સેવા કરે છે? સોસાયટીની. તો રનિંગ છે, તો કોણ ક્લેમ કરે છે? હી, બરાબર. તો શું કહેવાશે? ડાયરેક્ટ હી ક્લેમ્સ ધેટ જગ્યાએ શું લખાય? હી ક્લેમ્સ ટુ બી સર્વિંગ. હી ઇઝ સર્વિંગ ડાયરેક્ટ સામાં કન્વર્ટ કરી દીધું? ટુ બી. કારણ કે બી કઈ રીતે આવે છે? તો ઇઝનું ફર્સ્ટ ફોર્મ કોણ આવે? બી. હી ઇઝ પ્રિટેન્ડિંગ ધેટ હી ઇઝ સ્ટડિંગ નાઉઅડેઝ. નાઉઅડેઝ એટલે આ દિવસોમાં તે ભણી રહ્યો છે, બરાબર. તો ડાયરેક્ટ એને આપણે કન્વર્ટ કરી શકીએ, હી ઇઝ પ્રિટેન્ડિંગ ટુ બી સ્ટડિંગ નાઉઅડેઝ, બરાબર. આમ મેં અહીંયા તમને શું શીખવાડ્યું? મેં એ શીખવાડ્યું કે જ્યારે તમારા જોડે ધેટવાળું વાક્યથી જોઈન કરેલું હોય તો એ કોમ્પ્લેક્સ વાક્ય હોય, એને તમે સીધું સિમ્પલ વાક્યમાં ફેરવી શકો છો ઇન્ફિનિટિવનો ઉપયોગ કરીને. પણ દેખવાનું કે કયો ટેન્સ છે, કયો ટેન્સ છે. તો આ રનિંગ છે, બરાબર. તો રનિંગ છે, તો આ બે વાક્યને ભેગા કરીને એક સીધું વાક્ય બનાવી શકાય છે, બરાબર, કન્ટિન્યુઅસ ઇન્ફિનિટિવનો ઉપયોગ કરીને. ઓકે, હવે દેખો પરફેક્ટ ઇન્ફિનિટિવ. અહીંયા તમે દેખશો તો દેખો, ઇનટ્રાન્ઝિટિવ પછી કોઈ દિવસ દેખો, ઇનટ્રાન્ઝિટિવ હશે તો ઓબ્જેક્ટ તો હશે જ નહીં બેટા. ઇનટ્રાન્ઝિટિવ હશે તો ઓબ્જેક્ટ હશે નહીં. કેમ? કારણ કે ઓબ્જેક્ટ હોય તો જ એ ટ્રાન્ઝિટિવ થાય ને. ઇનટ્રાન્ઝિટિવનું ઓબ્જેક્ટ નથી. સીમ, સાઉન્ડ, અપિયર કેવા છે? લિંકિંગ. લિંકિંગનું કોઈ દિવસ ઓબ્જેક્ટ હોય? ના હોય. લિંકિંગનું શું હોય? કોમ્પ્લિમેન્ટ હોય. લિંકિંગનું શું હોય? કોમ્પ્લિમેન્ટ હોય, બરાબર. તો કોમ્પ્લિમેન્ટ તરીકે કોણ આવે? કાં તો વિશેષણ આવે, કાં તો નાઉન આવે. આમ ઓકે. તો દેખો, આઈ એમ ગ્લેડ ટુ હેવ મીટ હિમ. તો હવે અહીંયા પરફેક્ટ ઇન્ફિનિટિવ છે. તો દેખો, આઈ એમ ગ્લેડ ધેટ આઈ હેવ મેટ હિમ. દેખો, આ પૂર્ણ વર્તમાનકાળ છે કે નહીં? તો પૂર્ણ વર્તમાનકાળને સીધો સામા ફેરવી દીધો. આઈ એમ ગ્લેડ ટુ હેવ મેટ હિમ, બરાબર. ઇટ સાઉન્ડ્સ. હવે દેખો, આ સમજાવું તમને થોડું. ઇટ સાઉન્ડ્સ, ચાલો, આ ઈટ માટેનું જ આખું છે કે નહીં? આ તો આને આ લિંક કર્યું કે નહીં? જે ઈટ છે એ જ આ છે. જેવી રીતે કે યુ લુક બ્યુટીફુલ, તો જે બ્યુટીફુલ છે એ જ યુ છે. તો આ લિંક કર્યું. યુ સાઉન્ડ, બરાબર. ઇટ, યુ સાઉન્ડ ધેટ હી હેઝ સ્લેપ્ટ, બરાબર. એવું લાગી રહ્યું છે કે ઊંઘી ગયો છે. એનો મતલબ આ કામ થઈ ગયું છે કે નહીં? અને કામ થઈ ગયું હોય તો પછી કામ થઈ ગયું હોય તો પરફેક્ટ ઇન્ફિનિટીનો ઉપયોગ કરવાનો. આઈ હેવ મેટ, કામ થઈ ગયું છે તો પરફેક્ટ ઇન્ફિનિટીનો ઉપયોગ કરવાનો. કશું જ નથી કરવાનું. દેખ લો, સમજો, આ શું છે? કોમ્પ્લિમેન્ટ, બરાબર. આ શું છે? આનું કોમ્પ્લિમેન્ટ. ઇટનું શું છે? કોમ્પ્લિમેન્ટ. હવે આપણે આને જોઈન્ટ કરવું છે તો દેખ લો, શું લખી શકાય? ડાયરેક્ટ હી સાઉન્ડ્સ, બરાબર. હેઝ સ્લેપ્ટ, ટુ હેવ જોડે થર્ડ ફોર્મ જ આવે, ટુ હેવ સ્લેપ્ટ. ઓકે. તો આ કોમ્પ્લેક્સ સેન્ટેન્સને આપણે કેવું બનાવી દીધું? ઇન્ફિનિટિવથી સિમ્પલ સેન્ટેન્સ બનાવી દીધું, બરાબર. આમ એટલે યાદ રાખો, જો કન્ટિન્યુઅસ હોય તો આપણે શું કરવાનું? ટુ બી જોડે આઈએનજી, બરાબર. આમ. અને પરફેક્ટ હોય તો શું લખવાનું? ટુ હેવ જોડે થર્ડ ફોર્મ. એનો આપણે ઉપયોગ કરીશું, બરાબર. આમ દેખો, ઇટ સીમ્સ ધેટ સી હેઝ કુકડ. તો સી ધુનસટ, સી સીમ્સ ટુ હેવ કુકડ. ઇટ અપિયર્સ ધેટ
હી હેઝ રિટર્નિંગ ફ્રોમ ધ ઓફિસ, એવું લાગી રહ્યું છે કે તે ઓફિસથી પાછો આવી ગયો છે, બરાબર. તો કોણ આવી ગયો છે? હી. અને લાગી રહ્યો પણ કોણ? હી. તો આ અપિયર્સનો સબ્જેક્ટ પણ કોણ હશે? હી જ હશે. તો હી અપિયર્સ ટુ હેવ રિટર્ન ફ્રોમ ધ ઓફિસ. હી રિગ્રેટ્સ ધેટ હી હેઝ જોઈન્ડ ધીસ કંપની, એને પસ્તાવો થઈ રહ્યો છે. કેમ પસ્તાવો થઈ રહ્યો? કારણ કે આ કંપની એને જોઈન કરી છે. તો હી રિગ્રેટ્સ ધેટ, બરાબર. તો આ વાયનો આખો જવાબ છે કે નહીં, બરાબર. તો હી હેઝ જોઈન્ડ ધીસ કંપની, તો એને આપણે શું કરીશું? હી રિગ્રેટ્સ ટુ હેવ જોઈન્ડ ધીસ કંપની. તો ટુ હેવ જોઈન્ડનો સબ્જેક્ટ કોણ છે? હી. પણ આ કામ પતી ગયું છે અને પસ્તાવો એ હવે કરી રહ્યો છે, આમ, બરાબર. તો રિગ્રેટ્સનો સબ્જેક્ટ પણ આ છે અને આનો સબ્જેક્ટ પણ આ છે. પણ જો આનો આ નોન ડુઅર હોત તો ટુ હેવ બીન જોઈન્ડ કરતા આપણે, બરાબર. આમ એ રીતનું છે બેટા. ચાલો. સી પ્રિટેન્ડ ધેટ સી હેઝ પાસ્ડ ધ એક્ઝામિનેશન. દેખો, સી પ્રિટેન્ડ્સ, તે ઢોંગ કરે છે. કેવો ઢોંગ કરે? કે એને જાણે એક્ઝામ પાસ કરી દીધું. આ કામ પતી ગયું અને આ ઢોંગ કરી રહ્યો, તો શું લખ્યું? ટુ હેવ પાસ્ડ ધ એક્ઝામિનેશન. હી વોઝ સેડ બીકોઝ હી હેઝ સિલેક્ટેડ યુ, બરાબર. હી વોઝ સેડ બીકોઝ હી હેઝ સિલેક્ટેડ યુ. તો તમે જ વિચારજો. દેખો, ઉદાસ કોણ છે? હી, બરાબર. હી હેઝ સિલેક્ટેડ યુ. અને પસંદ કોને કર્યો છે? યુને. પસંદ કરવાનું કામ કોને કર્યું છે? હીએ, બરાબર. આમ પસંદ કરવાનું કામ પણ કોને કર્યું છે? હીએ. એનો મતલબ એવો થાય કે હેઝ સિલેક્ટેડનો સબ્જેક્ટ પણ કોણ છે? હી. સેડ પણ કોણ છે? હી. તો બંનેનો સબ્જેક્ટ કોણ બની ગયો? હી. તો ડાયરેક્ટ લખો, હી વોઝ સેડ ટુ હેવ સિલેક્ટેડ યુ, બરાબર. આમ she is depressed because she has been rejected by the selection board. હવે તમારે જાતે વિચારજો. has been rejected, તો ચાલો રિજેક્ટ નો સબ્જેક્ટ સી થાય? ના, રિજેક્ટ નો સબ્જેક્ટ સી નથી. રિજેક્ટ સી થયો છે, પણ ડિપ્રેસમાં કોણ છે? સી. તો અચ્છા, એનો મતલબ ડિપ્રેસ માટે સી શું છે? ડુઅર. અને રિજેક્ટેડ માટે શું છે? નોન ડુઅર. બસ, તો ખેલ ખતમ, ડાયરેક્ટ બની જશે. કઈ રીતે? તો દેખ લો, શું લખશું? સી ઇઝ ડિપ્રેસ્ડ ટુ હેવ બીન રિજેક્ટેડ. તો દેખ લો, પેસિવ લખ્યું કે નહીં? ટુ હેવ રિજેક્ટેડ. તો દેખો, માણસ ખુદ ડિપ્રેસમાં છે, કારણ કે ખુદ એ પોતાને થોડી રિજેક્ટ કરશે, કોઈકના દ્વારા જ થશે ને. તો સી ઇઝ ડિપ્રેસ્ડ ટુ હેવ બીન રિજેક્ટેડ બાય ધ સિલેક્શન બોર્ડ. એટલે દેખતું રહેવાનું બેટા કે એક્ટિવ રચના છે કે પેસિવ રચના છે. તો આઈ એમ ગ્લેડ બીકોઝ આઈ હેવ ડન ધીસ. તો દેખો, કામ કરવાનું કામ પણ આઈએ કર્યું, ખુશ પણ આઈ છે, તો ડાયરેક્ટ ટુ હેવ ડન લખાયું કે નહીં? હી ઇઝ ક્લેમિંગ, બરાબર, ધેટ હી હેઝ બીન રોબ્ડ, બરાબર. એ ક્લેમ કરી રહ્યો છે કે લૂંટાયો છે. તો દેખો, ક્લેમ કરવું હી છે, પણ હી લૂંટતો તો નથી ને, એ લૂંટાઈ જાય છે. તો શું લખવું પડશે? હી ઇઝ ક્લેમિંગ ટુ હેવ બીન રોબ્ડ. હવે તમે દેખ્યું બેટા, તમે એક વસ્તુ નોટ કરી, ટેન્સ અલગ અલગ છે. દેખ લો, ટેન્સ અલગ અલગ છે, દેખ લો. અહીં વર્તમાન કાળ છે, અહીં ચાલુ વર્તમાન કાળ છે. તો ફાઇનાઇટના તો ટેન્સ હોય, નોન ફાઇનાઇટનો કોઈ ટેન્સ નહીં હોય. એ તમારે દેખવાનું. એનો મતલબ તમારે દેખતું રહેવું પડશે કે ઇન્ફિનિટિવની અંદર એ સબ્જેક્ટ એનો ડુઅર છે કે નોન ડુઅર છે એ દેખ્યા કરવાનું, બરાબર. આમ તો જલ્દી જવાબ સુધી તમે પહોંચી જશો, બરાબર. આમ હવે દેખો, પરફેક્ટ કન્ટિન્યુઅસ ઇન્ફિનિટિવ. કામ શરૂ થઈ ગયું છે, બોલતી ઘડી પણ ચાલુ છે અને હજુ પણ ચાલુ રહેવાનું છે. તો આનો જ ઉપયોગ કરવાનો. દેખો, આઈ એમ હેપી બીકોઝ આઈ હેવ બીન વર્કિંગ હિયર ફોર મેની યર્સ. એટલે ઘણા વર્ષોથી હું અહીં કામ કરી રહ્યો છું, હજુ પણ કરવાનો છું, હજુ પણ કર્યા કરીશ. જ્યારે એવું કહેવાનું હોય તો કશું નથી કરવાનું, ટુ હેવ બીન વર્કિંગ. દેખો મિત્રો, મેં તમને યાદ રખાડ્યું છે બેટા. શું યાદ રખાડ્યું છે? મેં તમને એમ કીધું હતું કે ટુ બી આઈએનજી ચાલુ ઇવેન્ટ માટે, ટુ હેવ બીન આઈએનજી શરૂ થઈ ગયું છે, બોલતી ઘડી પણ શરૂ છે અને હજુ પણ રહેવાનું છે, બરાબર. આમ પાર્શિયલી કમ્પ્લીટ અને પાર્શિયલી ઇનકમ્પ્લીટ. અને જ્યારે આ પાર્શિયલી ઇનકમ્પ્લીટ, બરાબર. આમ આ પાર્શિયલી ઇનકમ્પ્લીટ. ઓકે, આ હાફ જ થયું છે, અથવા 20% થયું છે, અથવા 80% થયું છે, પણ કમ્પ્લીટ નથી થયું. પણ જો ટુ હેવ V3 તો આ કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. આમ ટુ હેવ V3 તો આ કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. હવે અહીંયા આઈએનજી વાળા ફોર્મ છે વબના, એટલે આના તો બેઝ સ્વરૂપ રહેશે. પણ V3 એમ કે એટલે હું વારંવાર કઈ થાક્યો છું. V3 એમ કે તો બીન પણ હોય, હેડ પણ હોય, ડુઈંગના ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવ પણ હોય અને હેપનિંગ પણ હોય. અને આ ડુઈંગમાં ટ્રાન્ઝિટિવનું પેસિવમાં વચ્ચે પાછું બીન આવે. જો એકલું બીન હોય, હવે ઘણા છોરા ત્યાં કન્ફ્યુઝ થાય કે માન લો એમ લખે ટુ હેવ બીન ટેકન, આ લખેલું આવે. અને કોઈ વાર એમ લખેલું હોય ટુ હેવ બીન ડોક્ટર. હવે છોરું એમ કન્ફ્યુઝ થાય કે સર અહીંયા બી ટુ હેવ બીન છે, અહીંયા પણ ટુ હેવ બીન છે, રાઈટ બેટા. પણ અહીંયા ટુ હેવ બીન જે છે ને અને આ ટુ હેવ બીનમાં જમીન આસમાનનો ફરક છે. દેખવાનું કે બીન પછી થર્ડ ફોર્મ છે
હા, તો થર્ડ ફોર્મ છે તો એ ટુ હેવ ટેકનનું પેસિવ છે. ટુ હેવ થર્ડ ફોર્મનું પેસિવ છે. પણ જો બીન એકલું જ હોય, ટુ હેવ બીન એકલું જ હોય ને એની પાછળ કોઈ નાઉન કે એડજેક્ટિવ હોય તો એ અવસ્થા બતાવે. તો એ આ સ્ટ્રક્ચર હશે ટુ હેવ બીન. ઓકે, આમ ઓકે બેટા, આમ હે ને. એટલે હું એવું ઈચ્છું છું કે તું મારી ટીમનો કેપ્ટન હોય, બરાબર. તો હોત એમ તો ટુ હેવ બીન કેપ્ટન ઓફ માય ટીમ. તો ટુ હેવ બીન એમાં એક્શન નથી, અવસ્થા છે, બરાબર. આમ તો એ જોતું રહેવાનું બેટા. જેવી રીતે કે તમે ટુ બી ટેકન, બરાબર, ટુ બી ટેકન આ બી લખેલું આવે અને આમ બી લખે ટુ બી ડોક્ટર, બરાબર, ટુ બી ડોક્ટર. તો તમારે તરત વિચારવાનું કે ટુ બી ટેકન એ એક્શનનું પેસિવ છે, પણ ટુ બી ડોક્ટર એ અવસ્થા છે. શું છે? અવસ્થા છે. આવું વિચાર્યા કરવાનું. વાક્ય વાંચો ત્યારે તમને ખ્યાલ આવી જવો જોઈએ, બરાબર. આમ ઓકે, તો એ પણ મેં તમને સમજાવ્યું છે. અને હવે દેખ લો, ઇટ સીમ્સ ધેટ હી હેઝ બીન સ્લીપિંગ સિન્સ મોર્નિંગ, બરાબર. તો ઇટ સીમ્સ ટુ હેવ બીન સ્લીપિંગ લખાય. પ્રિટેન્ડ વાળું સમજાયું છે, ક્લેમ્સ વાળું સમજાયું છે, બરાબર. આમ અહીંયા આપણે ઇન્ફિનિટિવને પરફેક્ટ ખતમ કર્યું છે, બરાબર. ઇન્ફિનિટિવના હવે જો તમે ભૂલ કરો, બરાબર, તો તમને કોઈ શીખવાડી શકે નહીં, બરાબર. ઇન્ફિનિટીના બધા રૂપો પણ મેં સમજાયા છે અને તૈયારી કરજો. ઓકે, જય હિન્દ.